જો તમે અમારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અહીં આપેલ સબસ્ક્રાઈબ બટન પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ બટનને દબાવી નોટિફિકેશન ઓલ કરો, જેથી અમારા દ્વારા આવતી તમામ અપડેટ સૌથી પહેલાં આપને મળે. વિદ્યાર્થીઓ, સ્વાગત છે 5મા અધ્યાયમાં. પહેલી પ્રવૃત્તિ તરફ આગળ વધીએ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: પશુ પક્ષીઓનું અનુકૂલન અને રહેઠાણ પ્રમાણે વર્ગીકરણ કરવું. પદ્ધતિ: પશુ પક્ષીઓનું અનુકૂલન પ્રમાણે વર્ગીકરણ. ભૂચર. ભૂચર પ્રાણીઓ: મનુષ્ય, ગાય, કૂતરો, ઘોડો, હાથી, બિલાડી, ઊંટ. ભૂચર પ્રાણીઓ: જે પ્રાણીઓ જમીન પર રહેતા હોય તેવા પ્રાણીઓને ભૂચર પ્રાણીઓ કહે છે. દાખલા તરીકે ગાય, ઊંટ, ઘોડો, હાથી, કૂતરો વગેરે. ખેચર. ખેચર પ્રાણીઓ: જે પ્રાણીઓ આકાશમાં ઉડતા હોય તેવા પ્રાણીઓને ખેચર પ્રાણીઓ કહે છે. દાખલા તરીકે ચકલી, પોપટ, કાગડો, બાજ વગેરે. જળચર. જળચર પ્રાણીઓ: જે પ્રાણીઓ પાણીમાં રહેતા હોય તેવા પ્રાણીઓને જળચર પ્રાણીઓ કહે છે. દાખલા તરીકે માછલી, જળઘોડો, વ્હેલ, ડોલ્ફિન, કરચલો વગેરે. ઉભયજીવી. ઉભયજીવી પ્રાણીઓ: જે પ્રાણીઓ જમીન પર તેમજ પાણીમાં બંને જગ્યાએ રહેતા હોય તેવા પ્રાણીઓને ઉભયજીવી પ્રાણીઓ કહે છે. દાખલા તરીકે મગર, દેડકો, બગલો, બતક, કરચલો, કાચબો વગેરે. પશુ પક્ષીઓનું અનુકૂલન પ્રમાણે વર્ગીકરણ. ભૂચર પ્રાણીઓ, જેમાં મનુષ્ય, ગાય, કૂતરો, ઘોડો, હાથી, બિલાડી, ઊંટ વગેરેનો સમાવેશ થાય છે. ખેચર પ્રાણીઓ જેવા કે પોપટ, ચકલી, બાજ, સમડી, ગીધ, કોયલ છે. જળચર પ્રાણીઓમાં માછલી, જળઘોડો, કરચલો, વ્હેલ, ડોલ્ફિન, તારા માછલીનો સમાવેશ થાય છે. ઉભયજીવી પ્રાણીઓ મગર, દેડકો, બગલો, બતક, હિપોપોટેમસ, કાચબો વગેરે છે. હવે નિર્ણય લઈશું. આ પ્રવૃત્તિ પરથી આપણે શીખ્યા કે જુદા જુદા પ્રાણીઓના રહેઠાણ અને અનુકૂલન પ્રમાણે વર્ગીકરણ કરી શકાય છે. પ્રવૃત્તિ 3 તરફ આગળ વધીએ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: વનસ્પતિ અને પ્રાણીની ઉપયોગિતા, સંરક્ષણ અને સંવર્ધન વિશે સમજવું. પદ્ધતિ: વનસ્પતિ અને પ્રાણીની ઉપયોગિતા. વૃક્ષોની ઉપયોગિતા. વનસ્પતિ વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વનસ્પતિ જમીનનું ધોવાણ થતું અટકાવે છે. વનસ્પતિ આપણને શુદ્ધ હવા પૂરી પાડે છે. વનસ્પતિ આપણને અનાજ અને ફળ આપે છે. વનસ્પતિ આપણને છાંયડો આપે છે. વનસ્પતિમાંથી આપણને લાકડું મળે છે અને તેમાંથી કાગળ બનાવી શકાય છે. વનસ્પતિ રણને આગળ વધતું અટકાવે છે. પ્રાણીઓની ઉપયોગિતા. પ્રાણીઓ આહાર કડી અને સંતુલન જાળવે છે. ગાય, ભેંસ જેવા પ્રાણીઓ આપણને દૂધ આપે છે. ગાય, ભેંસ અને બકરી જેવા પ્રાણીઓ કુદરતી ખાતર પણ આપે છે. ગધેડો, ઊંટ, બળદ અને ઘોડા જેવા પ્રાણીઓ ભાર ઊંચકવામાં ઉપયોગી તથા સવારીમાં મદદરૂપ થાય છે. કાગડો, ગીધ, બાજ અને સમડી જેવા પક્ષીઓ મૃત પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરી પૃથ્વીને ચોખ્ખી રાખે છે.
ઘેટા ઊન આપે છે. ગાય, ભેંસ, બળદ, વાઘ જેવા પ્રાણીઓના મૃત્યુ પછી તેમના ચામડામાંથી બેગ, પાકીટ, પગરખા વગેરે બને છે. મરઘી આપણને ઈંડા આપે છે, જે ખોરાકમાં ઉપયોગમાં લઈ શકાય. શાળામાં કે આપણા ઘરની આસપાસ વૃક્ષારોપણ કરવું જોઈએ તથા વૃક્ષોને ખાતર પાણી આપવું જોઈએ. વૃક્ષો કાપવા જોઈએ નહીં. છોડ કે વૃક્ષની આસપાસ થતું નિંદણ દૂર કરવું જોઈએ તથા પાન કે ફૂલ તોડવા જોઈએ નહીં. પશુ પક્ષીઓ માટે ખાવાનું ચણ તથા કુંડામાં પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. જો કોઈ પશુ પક્ષી ઘાયલ થયેલું હોય તો તેની સારવાર કરાવવી જોઈએ. હવે આપણે નિર્ણય લઈશું. નિર્ણય. રોજિંદા જીવનમાં આપણને વનસ્પતિ અને પ્રાણીઓ તરફથી ઘણી વસ્તુઓ મેળવીએ છીએ, માટે આપણે વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવું જોઈએ.